દરમિયાન અમારા કાર્યકરો દ્વારા અમને મળ્યું કે વિસાવદરના ગામમાં ગોપાલભાઈની સભા દરમિયાન ત્યાંના કોર્પોરેટરના પુત્ર અને એક તાલુકા સદસ્યના પુત્ર દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને પથ્થર મારાની અને ગોપાલભાઈની ગાડીનો ઘેરાવો કરવામાં આવ્યો. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો બોખલાહટ છે. કિરીટ પટેલ હારે છે, એમણે જોયું છે, એટલે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચાર કરતા રોકવા, માહોલ બગાડવા અને મનોબળ તોડવા માટેનું આ લોકો કામ કરી રહ્યા છે. બીજી વાત એક મહત્વની હતી કે ગોપાલભાઈ પોલીસ સ્ટેશને જાય છે અને કલાક દોઢ કલાક બેસે છે. ત્યાં સુધી પોલીસ અધિકારી જાણે કોઈના ફોનની રાહ જોતા હોય એમ ત્યાં આવતા નથી અને યોગ્ય કાર્યવાહી કરતા નથી. તો આ ચૂંટણી નિષ્પક્ષ થાય અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ લોકો પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ હોય એટલા માટે બોખલાઈ ગઈને આવા કૃત્ય કરતી હોય એવું અમને લાગે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.